હું ડ્રાય આલુ મસાલા સબ્જી બનાવવાની છું। 250 ગ્રામ બટાકા લીધા છે, બાફીને રેડી કરી દીધા છે, છાલ કાઢી દીધી છે। હવે સમારીને રેડી કરી દઈશ। બટાકાને સમારીને રેડી કરી દીધા છે। અહીંયા મેં 1 ચમચી હળદર લીધી છે, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી જીરું, 1 ચમચી રાઈ, 1 મરચું લીધું હતું, એને સમારીને રેડી રાખ્યું છે। અહીંયા મેં આદુ અને લસણને અધકચરું વાટી દીધું છે। 3 ચમચી તેલ લીધું છે, 1/4 ટીસ્પૂન હિંગ લીધી છે અને અડધી ચમચી જેટલું મીઠું। 10 થી 12 લીમડાના પત્તાને મેં પાણીમાં પલાળીને રાખ્યા છે। અહીંયા મેં એક તાવડી લીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે। એની અંદર 3 ચમચી જેટલું તેલ જે લીધું છે એ એડ કરું છું। તેલને હવે ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર રાઈ એડ કરી દઈશું, જીરું, આ બંનેને થવા દઈશું। લીમડો પણ એડ કરી દઈશું। આમાં લસણ ને આદુની પેસ્ટ, મરચું બી એડ કરીશું, હિંગ, લાલ મરચું, હળદર, બટાકા જે સમારીને રાખ્યા છે એ અંદર એડ કરી દઈશું। એની અંદર અડધી ચમચી જેટલું મીઠું અને મિક્સ કરી દઈશું। બે મિનિટ માટે આને થવા દઈશું। બટાકાનું શાક થઈ ગયું છે તો હવે હું એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશ। પ્લેટમાં મેં કાઢી લીધું છે, એની ઉપર હું કોથમીરથી ગાર્નિશ કરીશ। તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને મારી નવી રેસીપીની તમને નોટિફિકેશન મળતી રહે। થેન્ક યુ ફોર વોચિંગ।